નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર 5 માં મેન્ડેલિયન અનિયમિતતાઓ વિશે અભ્યાસ કરીશું। મેન્ડેલિયન અનિયમિતતાઓ એટલે સિમ્પલી આપણે કહીએ કે જનીનની ખામીના લીધે થતા રોગો વિશે વાત કરીશું અને એ વારસામાં કઈ રીતે ઉતરે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ મેન્ડેલિયન અનિયમિતતાઓ વિશે। તો હવે જનીનિક જે અનિયમિતતાઓ છે તેને બે જૂથમાં મૂકી શકાય, બરાબર। કયા બે જૂથમાં? તો એક મેન્ડેલિયન અનિયમિતતાઓ અને બીજું રંગસૂત્રીય અનિયમિતતાઓ। રંગસૂત્રીય અનિયમિતતા એટલે શું કહેવાય કે રંગસૂત્રની સંખ્યામાં વધારો થાય, ઘટાડો થાય, તો એના લીધે પણ શું થાય છે કે કેટલાક રોગો આનુવંશિક બની શકે છે। મેન્ડેલિયન અનિયમિતતાઓ કેમ અલગ કીધેલું છે એટલે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા તો વિકૃતિના પરિણામે શું થાય છે તો જનીનિક અનિયમિતતાઓ સર્જાય છે, બરાબર। મેન્ડેલિયન અનિયમિતતામાં શું આવે છે તો મેન્ડેલિયનની અનિયમિતતામાં એવું આવે છે કે કોઈ એક જનીન છે કે એમાં ચેન્જ જોવા મળે અથવા તો એ જનીન શું થશે ચેન્જ થઈ જશે અથવા તો એનામાં વિકૃતિ આવી જાય, તો એ વિકૃતિના પરિણામે શું સર્જાય છે તો જનીનિક અનિયમિતતા સર્જાય છે। અને એ જે જનીનિક અનિયમિતતા સર્જાય છે તો આનુવંશિકના સિદ્ધાંતને આધારે શું થાય છે તો એ જનીનિક અનિયમિતતા સંતતિમાં ઉતરે છે, તો એને શું કહેવામાં આવે? મેન્ડેલિયન અનિયમિતતા કહેવામાં આવે છે। તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જનીનિક જે અનિયમિતતાઓ છે તેને કેમ બે જૂથમાં મૂકવામાં આવે છે। તો મેન્ડેલિયન અનિયમિતતાઓ કે જેમાં શું કીધેલું છે કે કોઈ એક જનીનમાં પણ ચેન્જ આવે તો એના પરિણામે જનીનિક અનિયમિતતા સર્જાય છે અને એ જે જનીનિક અનિયમિતતા સર્જાય છે તે આનુવંશિકતાના સિદ્ધાંતની ક્રિયાવિધિના આધારે શું થાય છે? અનિયમિતતા સંતતિમાં ઉતરી આવે છે, તો એને મેન્ડેલિયન અનિયમિતતા કહેવામાં આવે છે। જ્યારે આપણે રંગસૂત્રીય અનિયમિતતા વિશે વાત કરીએ તો રંગસૂત્રની અનિયમિતતામાં શું આવે કે આખો ને આખો એક રંગસૂત્ર અથવા તો એક કરતા વધારે રંગસૂત્રની ગેરહાજરી હોય, ક્યાં તો પછી રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જશે? વધી જશે। જેમ કે આપણામાં રંગસૂત્રની સંખ્યા 46 છે તો 46 ની જગ્યા પર 43 થઈ જાય અથવા તો 47 થઈ જાય તો અથવા તો 48 થઈ જાય। તો આવી અસામાન્ય જે રંગસૂત્રની ગોઠવણી છે તેના પરિણામે કેટલીક ખામીઓ સર્જાય છે, તો એને શું કહેવાય? તો એને રંગસૂત્રીય અનિયમિતતાઓ કહેવામાં આવે છે। તો આપણે આ બંને વિશે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું મેન્ડેલિયન અનિયમિતતા। હવે મેન્ડેલિયન અનિયમિતતા કોને કહેવાય તે તો આપણે જોઈ લીધું। હવે મેન્ડેલિયનની અનિયમિતતા જે છે તેના વિશે આપણે વાત કરીએ તો એ અનિયમિતતા પ્રભાવી જનીનના લીધે પણ થઈ શકે અથવા તો પ્રચ્છન્ન જનીનમાં પણ જો વિકૃતિ સર્જાય તો પણ શું થાય છે તો અનિયમિતતા સર્જાય છે। પ્રભાવી જનીનમાં વિકૃતિ સર્જાય ક્યાં તો પછી પ્રચ્છન્ન જનીનમાં વિકૃતિ સર્જાય તો પણ અનિયમિતતા થવાના ચાન્સીસ રહે છે। તેમજ લિંગ તમને આપેલું છે, લિંગ સંકલિત લક્ષણ તરીકે હોઈ શકે, એટલે કે એક્સ રંગસૂત્ર છે તો એક્સ રંગસૂત્ર પર આવેલા જે જનીનો છે તો એ જનીનમાં અગર ખામી સર્જાય તો એના પરિણામે પણ શું થાય તો એના પરિણામે પણ જનીનિક અનિયમિતતાઓ જોવા મળે છે। લિંગ સંકલિત એટલે કે એક્સ રંગસૂત્ર રિલેટેડ। તો અહીંયા તમને એક રોગનું નામ આપેલું છે, તે કયું છે? હિમોફિલિયા। તો હિમોફિલિયા કેમ થાય છે? તો હિમોફિલિયા એટલે થાય છે કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે રોગ થાય છે। શું થાય છે? તો આ જે હિમોફિલિયા જે છે તે એક્સ સંકલિત, બરાબર, એટલે કે એક્સ રંગસૂત્ર જે છે તેમાં પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે થતો રોગ છે। તો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી શું થાય છે તો નર સંતતિમાં પ્રાપ્ત થાય છે। વાહક માદા એટલે શું કહેવાય ખબર? વાહક માદા કોને કહેવાય કે જેનામાં
એક પ્રભાવી જનીન હશે અને એક પ્રચ્છન્ન જનીન છે. તો આ હિમોફિલિયા શું છે? તો પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે થતો રોગ છે. તો અહીંયા જ્યારે પણ આવી રીતે વિષમયુગ્મી માદા હશે ને કે જેનામાં એક પ્રભાવી જનીન અને એક પ્રચ્છન્ન જનીન, અને આ જે પ્રચ્છન્ન જનીન છે તે હિમોફિલિયા રોગ થવા માટે જવાબદાર છે, તો એને શું કહેવામાં આવે? તો એને વાહક માદા કહેવામાં આવે છે. હવે એને વાહક માદા કેમ કહેવામાં આવે છે? કારણ કે એનામાં પ્રભાવી જનીનની હાજરીના પરિણામે આ જે માદા છે તેને હિમોફિલિયા રોગ થતો નથી, પરંતુ એ આવનાર પેઢીને હિમોફિલિયા રોગ આનુવંશિકતામાં આપી શકે છે. વાહક એટલે શું કહેવાય ખબર? આ વાહક માદા એટલે કે એનામાં એ રોગના લક્ષણો જોવા મળશે નહીં, પરંતુ એ આવનાર પેઢી એટલે કે એની જે સંતતિ છે તો એ સંતતિમાં એ હિમોફિલિયા રોગ આનુવંશિકતામાં આપી શકે છે. આને વાહક કેમ કીધી? કારણ કે એનામાં હિમોફિલિયા રોગના લક્ષણો નથી, પરંતુ એ રોગનું વહન કરી શકે છે. અને રોગનું વહન કેમ કરી શકે છે? કારણ કે એનામાં હિમોફિલિયા માટે જવાબદાર જે પ્રચ્છન્ન જનીન છે તે આવેલા છે. અને એ નર સંતતિને જ કેમ પ્રાપ્ત થાય છે? કારણ કે એની પાછળનું એક રીઝન છે કે નર સંતતિમાં શું હોય કે પિતા છે, ધારો કે પિતા છે કે જેમાં XY જનીન છે, બરાબર. નરની આપણે વાત કરીએ, પિતાને સંતતિ છોડીએ, હમણાં આપણે વાત કરીએ નર, તો નરમાં શું આવેલું હોય? તો નરમાં XY જનીન આવેલા હોય ને, તો શું થશે? હવે ધારો કે આ વાહક માદા છે તેના લગ્ન સામાન્ય પુરુષ સાથે થયા, બરાબર. તો સામાન્ય પુરુષમાં શું હશે? XY રંગસૂત્ર હશે. તો જ્યારે પણ જન્યુનું નિર્માણ થશે ત્યારે X અને Y, એક શુક્રકોષમાં X હશે, બીજા શુક્રકોષમાં Y હશે. સેમ આવી રીતે જ્યારે વાહક માદા હશે તેના એક અંડકોષમાં પ્રભાવી જનીન હશે અને બીજા અંડકોષમાં પ્રચ્છન્ન જનીન હશે. અગર આ અંડકોષનું જોડાણ Y રંગસૂત્ર સાથે થઈ જાય તો ફલિતાંડમાં આપણને કયું રંગસૂત્ર જોવા મળશે? તો જનીન બંધારણ, આપણે રંગસૂત્રનું બંધારણ XHY જોવા મળશે. એટલે કે પ્રચ્છન્ન X નું જોડાણ કોની સાથે થશે? તો Y સાથે થશે. ધેટ મીન્સ કે નરમાં એક જ X રંગસૂત્ર આવેલું હોય છે. તેના પરિણામે સંતતિમાં હિમોફિલિયા રોગ થાય છે. નરમાં કેટલો રંગસૂત્ર X આવેલા છે? તો એક જ આવેલા છે. એક જ આવેલા હોવાને પરિણામે એ શું થાય છે? તો એ નર સંતતિમાં ઉતરી આવે છે. હવે આ જે જનીનિક અનિયમિતતા છે તેના તમને ખબર પડી ગઈ. દૈહિક જનીનની ખામીના લીધે પણ થઈ શકે અને લિંગી રંગસૂત્ર પર આવેલા જે જનીન છે તેની ખામીના લીધે પણ થઈ શકે છે. દૈહિક અથવા તો લિંગી જનીનની ખામીના લીધે આ મેન્ડેલિન અનિયમિતતાઓ સર્જાય છે. અહીંયા તમારી ચોપડી છે કે જેમાં કેટલાક ઉદાહરણ આપેલા છે, તેને મેં ડિવાઈડ કરી દીધેલા છે જેથી કરીને તમને એક્ઝામમાં પૂછાય તો ખ્યાલ રહે. તો મેન્ડેલિયન અનિયમિતતા છે કે જેને મેં બે પાર્ટમાં ડિવાઈડ કર્યું. એક લિંગ સંલગ્ન જનીનની ખામીના લીધે થતા રોગ અને દૈહિક રંગસૂત્ર સંલગ્ન જનીનની ખામીના લીધે થતો અનિયમિતતા, બરાબર. એટલે કે લિંગી રંગસૂત્ર છે, આમાં લિંગ સંલગ્ન એટલે શું કહેવાય? લિંગી રંગસૂત્ર છે. તો લિંગી રંગસૂત્ર પર આવેલા જે જનીન છે તો એ જનીનની ખામીના લીધે જે રોગ થાય છે તો એ કયા રોગ થવાની શક્યતા રહી? તો રંગઅંધતા અને હિમોફિલિયા. જ્યારે દૈહિક રંગસૂત્ર એટલે શું કહેવાય? તો આપણા જે 22 જોડ રંગસૂત્ર છે ને તો એને દૈહિક રંગસૂત્ર કહેવામાં આવે છે. તો એ જે 22 જોડ આપણામાં રંગસૂત્ર છે તો એના પર આવેલા જે જનીનો છે તો એ જનીનમાં અગર ખામી સર્જાય, વિકૃતિ સર્જાય તો એના પરિણામે કેટલીક અનિયમિતતાઓ સર્જાય છે. જેમ કે સિકલ સેલ એનિમિયા, ફિનાઇલક્યુટોન્યુરિયા, થેલેસેમિયા, માયોટોનિક ડિસ્ટ્રોફી અને સિસ્ટિક ફાઇબ્રોસિસ. તો આ તમારે તમારી બુકમાં ડિવાઈડ કરેલા જે છે તે લખી દેવાનું, જેથી કરીને જો તમને એક્ઝામમાં એવી પૂછાય કે
લિંગ સંલગ્ન જનીનની ખામીના લીધે થતા રોગ વિશે વર્ણન કરો તો ત્યારે તમારે રંગ અંધતા અને હિમોફિલિયા વિશે લખવાનું. તો તમને કન્ફ્યુઝન ક્રિએટ ન થાય એની માટે તમને અહીંયા બંને મેં અલગ અલગ લખી દીધા છે. તો આપણને જો આ બધી ખામીઓ ખબર હોય બરાબર, તો એના આધારે આપણે કુટુંબનું કોઈ પર્ટિક્યુલર કુટુંબનું વંશાવળી ચાર્ટ આપણે રેડી કરી શકીએ છીએ. બરાબર, આ મેન્ડેલિયન જે અનિયમિતતાઓ આપેલી છે તેના આધારે આપણે એક શું કહેવાય તો એક વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ રેડી કરી શકીએ છીએ. મિત્રો તમારો ચોપડીમાં આકૃતિ 5.14 આપેલી છે, જેમાં તમને આ A અને B બે વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ આપેલો છે. તો આ જે પહેલો ચાર્ટ છે તો એ પહેલો ચાર્ટ શેના રિલેટેડ છે તો દૈહિક પ્રભાવી લક્ષણ, એટલે કે દૈહિક પ્રભાવી જે રંગસૂત્ર છે તો એ રંગસૂત્ર પર આવેલું જે જનીન છે, એટલે કે દૈહિક પ્રભાવી જનીન ની ખામીના લીધે રોગ થાય છે. દૈહિક રંગસૂત્ર પર આવેલો જે પ્રભાવી જનીન છે તો એ પ્રભાવી જનીનમાં અગર વિકૃતિ આવે તો એના પરિણામ સ્વરૂપ કયો રોગ જોવા મળશે તો માયોટોનિક ડિસ્ટ્રોફી રોગ જોવા મળે છે. માયોટોનિક ડિસ્ટ્રોફી એટલે શું કહેવાય? સ્નાયુઓ રિલેટેડ રોગ જોવા મળે છે. એટલે કે એમાં શું થાય કે ઘણીવાર સ્નાયુઓનું સંકોચન થઈ જાય પણ એનું શિથિલન થતું નથી, વિકોચન થતું નથી, સ્નાયુઓ સંકોચાયેલા રહે છે. તો એવા રોગને શું કહેવાય તો માયોટોનિક ડિસ્ટ્રોફી રોગ કહેવામાં આવે છે, કે જે દૈહિક પ્રભાવી જનીનની ખામીના લીધે થતો રોગ છે. તો આ એનો ચાર્ટ છે. તો પહેલા આપણે એના ચાર્ટ વિશે વાત કરીએ. તો જો અહીંયા તમે ચાર્ટમાં જોઈ શકો છો, જેને માયોટ્રોપિક ડિસ્ટ્રોફી જનીનની ખામી છે તેના લગ્ન અગર સામાન્ય પુરુષ સાથે થાય છે તો શું થશે તમે અહીંયા જોઈ શકો. આવનાર પેઢીમાં એક છોકરી એવી થાય છે, સર્કલ એટલે તમને કીધેલું છોકરીનું સિમ્બોલ છે, તો માદા સંતતિ એવી થાય છે કે જેને રોગ નથી, બરાબર, પરંતુ એક પુત્ર એવો થયો કે જેને આ માયોટોનિક ડિસ્ટ્રોફી રોગ જોવા મળ્યો. એક પુત્રના ચાન્સીસ એવા છે કે સામાન્ય થઈ શકે અને એક ચાન્સીસ એવા છે છોકરી થાય તો માયોટોનિક ડિસ્ટ્રોફી થઈ શકે. મતલબ કે અગર માયોટોનિક ડિસ્ટ્રોફી જનીનની ખામી ધરાવતી સ્ત્રી છે તેના લગ્ન સામાન્ય પુરુષ સાથે થાય તો શું થશે? 25% ચાન્સીસ એવા છે કે છોકરી સામાન્ય થશે, 25% ચાન્સીસ એવા છે કે છોકરો થાય તો એને આ રોગ થઈ શકે, 25% ચાન્સીસ એવા છે કે સામાન્ય છોકરો થશે, 25% ચાન્સીસ એવા છે કે શું થશે? છોકરી થાય તો એ આ રોગ ધરાવતી હોઈ શકે. એટલે કે આવનારી સંતતિમાં 25% ચાન્સીસ જોવા મળે કે 25% છોકરી સામાન્ય થઈ શકે, બરાબર ને? તેવી રીતે હવે અગર જો સામાન્ય છોકરો છે, હવે અહીંના બીજી આ પહેલી પેઢી, આ બીજી પેઢી, હવે બીજી પેઢીની વાત કરીએ તો એમાં અગર સામાન્ય નર સંતતિના લગ્ન અગર સામાન્ય સ્ત્રી સાથે થાય છે, એટલે કે બંનેને રોગ નથી કોઈ પણ પ્રકારનો, તો શું થશે? તમે એમની ત્રીજી પેઢી જોઈ શકો છો, એક પણ રોગ એનામાં જોવા મળતો નથી. પછી છોકરો થાય કે છોકરી થાય, બરાબર, છોકરો થાય કે છોકરી થાય તો એનામાં એ રોગનું વહન થતું જોવા મળતું નથી. પરંતુ અગર માદા શું હશે? આ રોગવાળી હશે તો એનું અગર શું થાય? એનું અગર સામાન્ય પુરુષ સાથે લગ્ન થાય તો આવનાર પેઢીમાં એ રોગ આવવાની શક્યતા છે. કહેવાનો મતલબ એવો છે કે અગર રોગ ધરાવતી સ્ત્રી હોય તેના લગ્ન અગર સામાન્ય પુરુષ સાથે થાય તો આવનાર સંતતિમાં એ રોગ આવવાના ચાન્સીસ કેવા છે? 100% છે, બરાબર, એટલે 50% છે. આવનાર સંતતિમાં ચાન્સીસ છે કે રોગ જોવા મળશે. પરંતુ જો અગર સામાન્ય છોકરો છે એના લગ્ન સામાન્ય સ્ત્રી સાથે થાય તો ભલે એની માતાને હતું પરંતુ એની એક પણ આવનારી પેઢીમાં એ રોગનું વહન જોવા મળતું. પરંતુ જો છોકરીના લગ્ન થાય સામાન્ય છોકરા સાથે તો એના આવનારી પેઢીમાં એ રોગ જોવા મળે છે, બરાબર. તો આવી રીતે વંશાવળી ચાર્ટ તમે રેડી કરી શકો કે એના પછીની પેઢીમાં એ રોગ આવશે કે નહીં આવશે. આવશે તો કોને આવશે? કેટલા ટકા ચાન્સીસ છે?
બરાબર ને? હવે આ જે બી ચાર્ટ છે તે કોનો છે? તો દૈહિક પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે થતા રોગનો ચાર્ટ છે. આ પ્રભાવીનો ચાર્ટ તમને જોવા મળ્યો અને આ તમને પ્રચ્છન્નનો ચાર્ટ જોવા મળ્યો. એટલે જ્યારે પણ કહેવાનો મતલબ એવો છે, જ્યારે કે પણ પ્રભાવી જનીન અગર વારસામાં ઉતરી આવે તો પછી એ રોગ જોવા મળશે, પણ અગર પ્રચ્છન્ન જનીન વારસામાં ઉતરી આવશે તો પછી એ રોગનું વહન થતું જોવા મળશે નહીં. આમાં ખાસ ધ્યાનમાં રાખજો. અગર પ્રભાવી અંડકોષ છે, બરાબર, તો પ્રભાવી અંડકોષનું જોડાણ અગર નોર્મલ એક્સ સાથે થયું તો પણ રોગ થવાની શક્યતા છે, કારણ કે પ્રભાવી જનીન જ્યાં શબ્દ આવે એટલે એ રોગ થશે ને થશે. તો પ્રભાવી જનીન વારસામાં ઉતરી આવે છે એના વિશે વાત કરી. હવે આપણે વાત કરીએ દૈહિક પ્રચ્છન્ન લક્ષણ વિશે, કે જેમાં સિકલ સેલ એનિમિયાનો ચાર્ટ છે. તો આ માદા જે છે, તો માદામાં સિકલ સેલ એનિમિયા એના દૈહિક રંગસૂત્ર છે. તો એના જે દૈહિક રંગસૂત્ર છે કે જેમાં એવો એક પ્રચ્છન્ન જનીન ધરાવે છે કે જે સિકલ સેલ એનિમિયા થવા માટે જવાબદાર છે. તો એમ કહીએ તો આને આપણે વાહક માદા તરીકે શબ્દ પણ વાપરી શકીએ. તો જ્યારે પણ પ્રચ્છન્ન જનીન ધરાવતું સ્ત્રી છે તો એના લગ્ન સામાન્ય પુરુષ સાથે થાય તો એની આવનારી પેઢીમાં અગર પ્રચ્છન્ન જનીનનું જોડાણ વાય સાથે થયું, બરાબર, તો શું થશે? તો છોકરામાં એ રોગ આવવાની શક્યતા છે. એવી રીતે પ્રચ્છન્ન જનીનની જોડ બની ગઈ તો શું થશે? છોકરીમાં પણ એ લક્ષણ આવવાના ચાન્સીસ છે. પરંતુ જો એક પ્રભાવી જનીન હશે અને એક પ્રચ્છન્ન જનીન હશે તો છોકરામાં એ લક્ષણ જોવા મળશે નહીં, બરાબર. પ્રભાવી લક્ષણનું જોડાણ થયું, પ્રભાવી જનીનોનું જોડાણ થયું તો એ રોગ પછીની પેઢીમાં જોવા મળશે નહીં. પરંતુ અગર સંતતિમાં પ્રચ્છન્ન જનીનની જોડ ઉતરી આવી, જો યાદ રાખજો, પ્રચ્છન્ન જનીન છે ને તે ક્યારે પોતાના રોગની અભિવ્યક્તિ કરે? એ ત્યારે જ પોતાના રોગની અભિવ્યક્તિ કરે છે જ્યારે પ્રચ્છન્ન જનીનની બે જોડ હશે, બરાબર. પ્રચ્છન્ન જનીન જ્યારે પણ જોડમાં હશે ત્યારે આ રોગ થવાની શક્યતા રહી છે. તો આ જે સિકલ સેલ એનિમિયાનો ચાર્ટ છે કે જેમાં શું હશે? દૈહિક રંગસૂત્ર છે. તો બંનેમાં એ રોગ માટે જવાબદાર જનીનો હશે. પ્રચ્છન્ન છે ને, તો આનામાંથી પણ સંતતિને પ્રચ્છન્ન જનીન મળશે, આનામાંથી પણ સંતતિને જ્યારે પ્રચ્છન્ન જનીન મળશે અને પ્રચ્છન્ન જનીન ધરાવતા રંગસૂત્રની જોડ બની ગઈ તો પછી એ સંતતિમાં એ રોગ ઉતરી આવે છે. સેમ છોકરી થાય તો પણ પિતામાંથી દૈહિક પ્રચ્છન્ન જનીન મળ્યું ખામીવાળું, માતામાંથી દૈહિક પ્રચ્છન્ન જનીન મળ્યું તો પછી શું થશે? છોકરીને એ રોગ થવાના ચાન્સીસ રહે છે. પરંતુ પિતામાંથી પ્રભાવી જનીન મળ્યું અને માતામાંથી પણ પ્રભાવી જનીન મળ્યું તો સંતતિ કેવું થયું? તો સામાન્ય થાય છે. આમાં પણ સેમ, છોકરી ભલે થાય પણ પિતામાંથી એને દૈહિક પ્રભાવી જનીન મળ્યો છે, માતામાંથી પણ દૈહિક પ્રભાવી જનીન મળ્યું છે, પરિણામે છોકરી કેવી થઈ છે? તો સામાન્ય થઈ છે. અરે બરાબર. પરંતુ અહીંયા ચાન્સીસ છોકરીના છે ને, તો અહીંયા આપણે એવા ચાન્સીસ લઈએ, આ ચાર્ટના આધારે તમને કહું છું. તો અહીંયા શું પોસિબિલિટી છે? છોકરી છે તો છોકરીમાં શું છે કે ધારો કે પિતામાંથી એને એક પ્રભાવી જનીન મળ્યું અને માતામાંથી એને પ્રચ્છન્ન જનીન મળ્યું, બરાબર. પિતામાંથી એને શું મળ્યું? પ્રભાવી. માતામાંથી પ્રચ્છન્ન મળ્યું. તો પછી પાછું સેમ આવનાર પેઢી જે છે તો એમાં એ રોગનું વહન થતું જોવા મળે છે. છોકરી કેવી થઈ? તો નોર્મલ થઈ. કેમ બંને છોકરી નોર્મલ થઈ? કારણ કે બંને છોકરીમાં પ્રભાવી જનીનો છે અને પ્રભાવી જનીનો શું થાય છે? છોકરીમાં એ સિકલ સેલ એનિમિયા રોગ થવા દેતું નથી. પરંતુ અહીંયા છોકરી થઈ, છોકરો થયો તો છોકરામાં શું આવ્યા? તો એના પિતૃઓમાંથી
પ્રચ્છન્ન જનીન એમને મળી ગયું. બંને પિતૃમાંથી એને પ્રચ્છન્ન જનીન મળ્યા. તો બંને પિતૃમાંથી એને પ્રચ્છન્ન જનીન મળ્યા. પરિણામે આ જે બાળક છે તેને શું થયું? તો એ બાળકને શું થયું? તે બાળક બિચારું સિકલ સેલ એનિમિયા વાળું થયું. તો આ તમને ભલે મેં ડિટેલમાં કીધું, પરંતુ હજુ સિકલ સેલ એનિમિયા વિશે ડિટેલમાં તમને જનીન આધારિત સમજાવીશ એટલે તમને વધારે સમજ પડશે. બરાબર? કે કેવી રીતે પ્રચ્છન્ન જનીનની જોડ બને છે, જેના પરિણામ સ્વરૂપ આવનાર જે સંતતિ છે તેનામાં આ રોગ થાય છે. તો અહીંયા તમારો જે મેન્ડેલિયન અનિયમિતતાનો ટોપિક છે તેની પ્રસ્તાવના પૂરી થાય છે. હવે આપણે જે રોગના નામ લીધા ને, રંગઅંધતા છે, હિમોફિલિયા છે, સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા છે, તો એ કેવી રીતે વારસામાં ઉતરે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું.